સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજે આપણે અધ્યાય 15 પુરુષોત્તમ યોગ તેમાં રહેલી ગીતાની ભગવત્તા વિશે જાણીશું. તે પહેલાં આપણે અધ્યાય 15નો સારાંશ જોઈ લઈએ. સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે. આ સંસારરૂપી વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો નથી, તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. જેણે માન, મોહ, સંગ, દ્વેષ ત્યજ્યો છે, જે હંમેશા અધિતમ અભ્યાસમાં લીન રહે છે, જેણે કામનાઓનો ત્યાગ કર્યો છે, સુખ દુઃખથી મુક્ત છે, તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સૂર્યમાં, ચંદ્રમામાં અને અગ્નિમાં રહેલું તેજ મારું જ છે. પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીઓને મારા તેજ વડે ધારણ કરું છું. વેદોના કર્તા અને વેદ કરતા પણ હું જ છું. આથી હું પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છું. જે મનુષ્ય સંમોહથી રહિત થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે, તે પુરુષ સર્વજ્ઞ થાય છે અને ભક્તિયોગ વડે જે મારું સેવન કરે છે તે પણ સર્વજ્ઞ થાય છે. આમ કરવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થઈ તે પોતાનું જીવન સફળ બનાવે છે. હવે આપણે આ અધ્યાયમાં આવતી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણે સંસારના સ્વરૂપની વાત કરી છે. પ્રથમ શ્લોકમાં જ તેઓ કહે છે કે આ સંસાર પીપળાનું વૃક્ષ કે જેનું પાણીમાં પ્રતિબિંબ પડે છે તેના જેવો છે. પણ એ વૃક્ષ એવું છે કે જેના મૂળિયા આકાશમાં ઊંચે ગયેલા છે અને ડાળીઓ નીચેની તરફ વિસ્તરેલી છે. વેદ મંત્રો તે વૃક્ષના પાંદડા છે અને આ વૃક્ષને જે જાણે છે તે વેદોને જાણે છે એમ કહી શકાય. હવે વિચાર આવે કે જેના મૂળિયા અનંત આકાશના ઊંડાણમાં વિસ્તરેલા હોય છે તેના મૂળ સુધી કોણ પહોંચી શકે? અર્થાત કે આ સંસારનો પાર પામી શકાય જ નહીં. તેનો આદિ કે અંત આજ સુધી કોઈ જાણી શક્યું નથી અને કોઈ જાણી શકશે પણ નહીં. તે વાત અહીં શ્રી કૃષ્ણે સૂચવી છે. વળી આ વાતમાંથી બીજો એ પણ અર્થ કાઢી શકાય કે જે મૂળ રસકસ ચૂસીને વૃક્ષનો વિકાસ કરે છે, તેમ સંસારનું મૂળ ઊંચે આકાશમાં છે, ત્યાંથી તે રસકસ ચૂસીને વિસ્તરે છે. અર્થાત કે પરમાત્મા ક્યાંક ઉપર નીચે અગોચર છે અને તેની શક્તિથી આ સંસાર ફૂલે ફાલે છે અને તે પ્રવાહમાં માણસે તરવું પડે છે, તો જ પરમાત્માનો આવિર્ભાવ થાય. શ્રી કૃષ્ણ કહે છે કે સમસ્ત લોકોને કર્મ અનુસાર બાંધવાવાળા મૂળિયા આ વૃક્ષની ચોમેર ફેલાયેલા છે. વળી વિષય વસ્તુઓના ઉપભોગ રૂપ કૂપળોવાળી શાખાઓ ઉપર નીચે ફેલાયેલી છે. આ વાતથી એ સૂચિત થાય છે કે સંસાર વિષયોથી ભરેલું છે અને તેનું સેવન કરીને જીવાત્મા કર્મથી બંધાય છે અને તે અનુસાર તેની અન્ય ભાવમાં ગતિ થાય છે અને સુખ દુઃખ ભોગવે છે. શ્રી કૃષ્ણે સંસારનું જે સ્વરૂપ વર્ણવ્યું છે તેમાંથી મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે તારવી શકાય. પહેલું, સંસારનો આદિ કે અંત કોઈ જાણી શક્યું નથી અને કોઈ જાણી શકશે પણ નહીં. બીજું, તેના મૂળ અનંત આકાશમાં વિસ્તરેલા છે, તેથી ત્યાં વેદો પણ પહોંચી શકતા નથી, તો માણસનું શું ગજું. ત્રીજું, જીવાત્મા પોતાના કર્મોને લીધે અને વિષયોને લીધે બંધનમાં પડે છે. હવે આપણે વિચાર કરીએ કે જો આપણે શ્રી કૃષ્ણના પરમધામમાં જઈ શકીએ અને ત્યાં જીવાત્મા સંપૂર્ણ સુખમાં શાશ્વત કાળ સુધી રહી શકે તે માટે શું કરવું જોઈએ? શ્રી કૃષ્ણ સૂચવે છે કે આ વૃક્ષરૂપી સંસારનો વિચ્છેદ કરો, એટલે કે સંસારમાં વૈરાગી થઈને રહેવું. હવે આ અવિનાશી સ્થિતિને પ્રાપ્ત કરવામાં આપણી શી લાયકાત હોવી જોઈએ? તેના જવાબમાં શ્રી કૃષ્ણ કહે છે કે જેનો મોહ નષ્ટ થઈ ગયો છે, જે આસક્તિ રહિત છે, સુખ દુઃખના દ્વંદ્વોથી મુક્ત છે અને કામ વાસનાઓથી નિવૃત્ત છે, તે આ વિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે અને પરમધામ પહોંચી શકે છે. આ પછી શ્રી કૃષ્ણ આ સંસારની એક વિશિષ્ટ વાત કરતા કહે છે કે હું વાયુ છું, હું જ દરેકના હૃદયમાં કે વસ્તુના હાથમાં રહેલો છું, વેદોનો કરતા છું
અને હું જ તેનો જ્ઞાતા છું. હું સૌમાં અંતર્યામી રૂપે રહું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે સંસાર મારાથી, પરમાત્માથી ભિન્ન નથી. ભલે આ અસ્તિત્વ ઉપરથી ભિન્ન દેખાતું હોય, તેનું અંતઃતત્વ તો એક જ છે, અર્થાત બધું પરમાત્માથી વ્યાપ્ત છે. સર્વ પરમાત્મામય છે. સંશય પણ તે છે અને સમાધાન પણ તે છે. જ્ઞાન પણ તે છે તો અજ્ઞાન પણ તે જ છે. સ્મૃતિ તે છે તો વિસ્મૃતિ પણ તે જ છે. અર્થાત અસ્તિત્વ મૂળભૂત રીતે તો એક અને અખંડ, અને જે જાણે છે, જે આ જાણે છે, જે તેનો અનુભવ કરે છે, તે સંસારથી મુક્ત થઈ જાય છે. અને હવે જે કાંઈ શ્રી કૃષ્ણ કહે છે તે ઘણી અગત્યની અને માર્મિક વાત છે. તે કહે છે કે સંસારના બે તત્વો છે, એક ક્ષર અને બીજો અક્ષર. અર્થાત એક જળ છે અને બીજું ચેતન છે. જે ક્ષર છે તે સ્વભાવે નાશવંત છે, જ્યારે જે ચેતન છે તે અક્ષર અને અવિનાશી છે. આ બંનેથી પર એક ઉત્તમ તત્વ છે, ઉત્તમ પુરુષ છે, તે હું છું. હું જ સકળ જીવો માટે પ્રાપ્તવ્ય છું. આમ અહીં અસ્તિત્વના 3 સ્તરની વાત થયેલી છે. એક પદાર્થ જગતની, બીજી ચેતન જગતની. જીવાત્મા વિશેષતા બે સ્તરે જીવે છે. શરીરનું સ્તર જળ છે અને ચેતનનું સ્તર સંવેદનશીલ સૂક્ષ્મ છે. આ બંને પરસ્પરને આલંબીને સંસાર રચે છે. પરંતુ આ બંને સ્તરોની ઉપર અસ્તિત્વનું એક ત્રીજું ઉત્તમ સ્તર છે. એ પરમાત્મા સ્તર છે. તે સૌની ઉપર છે, છતાંય સૌની અંતર્ગત છે. તે સૌથી ભિન્ન છે, છતાંય અભિન્ન છે. જીવાત્માએ જીવનમાં જે કાંઈ પુરુષાર્થ કરવાનો છે તે તેને પ્રાપ્ત કરવાનો, અર્થાત કે તે સ્થિતિને પહોંચવાનો છે. જીવાત્મા પ્રકૃતિની ઉપર ઉઠે તો તે જ પરમાત્મા થઈ શકે, એટલે કે પરમાત્માને પ્રાપ્ત કરી શકે. આ માટેનો પુરુષાર્થ સંસારરૂપી વૃક્ષનું છેદન કરવાથી થાય છે. આકાશમાં મૂળ ગયેલા છે તેવા વૃક્ષનું છેદન જીવાત્મા વૈરાગ્યરૂપી શસ્ત્રથી કરી શકે છે, અને જીવાત્મા પરમાત્માના અવિનાશી ધામમાં પહોંચી જાય છે. અને ત્યાં ગયા પછી તેને સંસારમાં પાછા આવવું પડતું નથી. આ ધામ સ્વયં પ્રકાશિત છે, આત્મનિર્ભર છે, શાશ્વત છે, આનંદમય છે. વાત લાગે છે સરળ, પણ છે મુશ્કેલ. આ જ્ઞાન સાધ્યા વિના સિદ્ધિ ન મળે. શ્રી કૃષ્ણે આ આખી વાતને રહસ્ય કહ્યું છે. કારણ કે યુદ્ધ કરવું છતાંય ન કરવું, મૃતમાં રહીને અમૃતનો અનુભવ કરવો, પાપમાં પગ છતાંય નિષ્પાપ, પ્રવૃત્તિ છતાંય નિવૃત્તિ, કર્મ છતાંય અકર્મ અને શાશ્વત આનંદમય અસ્તિત્વ, આ બધું રહસ્ય નહીં તો બીજું શું છે? આ જ્ઞાન અધિકારીને જ અપાય, કારણ કે જો તેને ન સમજાય તો અર્થનો અનર્થ થઈ જાય. આમ આ અધ્યાય પુરુષોત્તમ યોગમાં વાત છે પૂર્ણને પ્રાપ્ત કરવાની અને આનંદમાં શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરવાની. ઓમ તત્સત.